સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકા દ્વારા દીપી કપાત અંતર્ગત ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી। સ્મશાનથી લઈ ગાંધીનગર સુધીના રસ્તો બનાવવા નડતરરૂપ 331 બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી। વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતનાઓ અડચણરૂપ બનતા 20 થી વધુની અટકાયત કરવામાં આવી છે। 15 જેસીબી 4 હિટાચી સહિતની મશીનરી સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે। મહાનગરપાલિકા દ્વારા 12 મીટર પહોળો અને 3.5 કિલોમીટર લંબાઈવાળો રસ્તો બનાવવા 1.5 વર્ષથી કાર્યવાહી થઈ રહી છે। રસ્તો બનાવવાનું અડચણરૂપ કાયદેસર અને ગેરકાયદે બનાવેલું 331 બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। આજરોજ જામનગર શહેરમાં સ્મશાન ભૂમિની બાજુમાંથી પાસ થતો સ્વામિનારાયણ નગર રોડનો જે ડીપી પ્લાનનો રોડ છે એ ડીપી રોડને ખોલવા માટેની પ્રક્રિયા તોડફોડ કરવાની પ્રક્રિયા આજરોજ શરૂ કરવામાં આવેલ છે। ઘણા સમય પહેલાં આપણે આ બાબતની જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ હતી। લોકોને પૂરતી હિયરિંગની પણ તક આપવામાં આવી હતી અને ત્યારબાદ જે લોકો નારાજ થયા હતા એ હાઈકોર્ટમાં પણ ગયેલા હતા। હાઈકોર્ટે પણ તેમને કોઈ સ્ટે આપેલ નહોતો અને ફાઇનલી આના અનુસંધાનમાં આજરોજ પાડતોડની કામગીરી કરવામાં આવેલ છે। આશરે 300 જેટલી પ્રોપર્ટી છે, એમાંથી 80 જેટલા ઘર આખા જાય છે અને બાકીના બધા પાર્શિયલ જાય છે।